કેશોદ નજીક દારૂ ભરેલી ઇનોવા પલટી, એલસીબી પોલીસની મોટી કાર્યવાહી, 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે। જૂનાગઢ જિલ્લામાં કેશોદ નજીક ગઈ રાત્રે એલસીબી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। બાતમીના આધારે દારૂ ભરેલી કારને પકડવા જતા અકસ્માત સર્જાયો। જૂનાગઢ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત રાત્રે એક ઇનોવા કાર નંબર GJ11BR 9873 દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે હોવાની બાતમી મળેલના આધારે પોલીસે તાત્કાલિક સતર્કતા દાખવી વાહનને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસને જોઈને કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા કેશોદ તાલુકાના મંગલપુર નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારી હતી। અકસ્માત બાદ કારમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂની બોટલો રોડ પર ફેલાઈ ગઈ હતી। પોલીસે સ્થળ પરથી કુલ 965 જેટલી બોટલો કબજે લઈ જેની કિંમત ₹2,14,860 થાય છે। તદુપરાંત 2 મોબાઈલ ફોન અને ઇનોવા કાર સાથે કુલ ₹12,34,860નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ ઘટનામાં પોલીસે 3 આરોપીઓને સ્થળ પરથી દબોચી લીધા, જ્યારે 2 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા। ઝડપાયેલા આરોપીઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપારીઓ પર ફરી એકવાર કડક કાર્યવાહીનો સંદેશો ગયો છે। સમગ્ર મામલે વધુ અપડેટ માટે જોડાયેલા રહો હિન્દુસ્તાન કી લહેર। રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ।